સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઉમેદવારની પસંદગીને લઈને બકરું કાઢતા ઊંટ આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં લોકસભા બેઠક ઉપર ભાજપે પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, બાદમાં તેમને ચૂંટણી ન લડવાનો આદેશ કમલમથી આપવામાં આવ્યો હતો। જો કે ગત રવિવારે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। તો આજે પ્રાંતિજ, તલોજ, ઈડર અને હિંમતનગર સહિતના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના આયાતી ઉમેદવારનો ભારે વિરોધ કર્યો હતો। શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે અન્યાય હોવાની રજૂઆત ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને કરવામાં આવી હતી। જો ભાજપ ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ચૂંટણીમાં જોવા જેવી થશે તેવી ચીમકી પણ કાર્યકર્તાઓએ ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ ભાજપ સંગઠનના અગ્રણી નેતાઓમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને સંગઠન દ્વારા પણ આ અંગે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો, પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને 2 દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે। કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય મળવા માટે આવવું છે। અને 1978થી નરેન્દ્રભાઈ મોદીની સાથે આરએસએસનું કામ કર્યું, 15 વર્ષ કામ કર્યા પછી 95માં ભાજપમાં લાયા। અત્યાર સુધીમાં બધી જ સેવા સરસ મજાની કરી હતી, પણ પાર્ટીના મૂલ્યાંકનો, પાર્ટીના સિદ્ધાંતો આ બધું ગાજ ઉપર મૂકીને અહીંયા આવા માણસોને તમે ટિકિટ આલો એ ચાલતું હશે ભાઈ? આ બંને કોંગ્રેસના કોને અમારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું? બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું? લોકો અમે બનવાનું અમારે થતું હોય છે। ભારતીય જનતા પાર્ટી